नमस्कार दोस्तों, आज આપણે શીખવાના છે चंदू के चाचा ने चंदू की चाची को चांदनी चौक में चांदनी रात में चांदी की चम्मच से चटनी चटाई। કેમ ન ખબર પડી? ઓકે, ચાલો આ એક સાંભળો। કચ્ચા પાપડ પક્કા પાપડ, પક્કા પાપડ કચ્ચા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ। હવે ખબર પડી? ઓકે, તો આ બધું શું છે? યસ, શબ્દની માયાજાળ છે, શબ્દને ઉલટા પુલટા કરેલા છે ને। બસ તો આજનો આપણો ટોપિક છે કયો? તો કે ફિગર ઓફ સ્પીચ। યસ, આજે આપણે શીખવાના છે ફિગર ઓફ સ્પીચ। નોર્મલી તમે જુઓ તો કવિ પોતાની લખાણમાં જે વૈવિધ્ય લાવવાનો પ્રયત્ન કરે છે એ આ જ રીતે લાવવાનો પ્રયત્ન કરે છે, અને એના માટે એક સિમ્પલ આપણે ઉદાહરણ જોઈએ તો આજકાલ લગ્નની સિઝન ચાલે જ છે, અને લગ્નની સિઝનમાં સ્ત્રીઓ કેવી તૈયાર થઈને જાય છે, તો એ તૈયાર શેના માટે થાય છે? તો કે સારા દેખાવા માટે। યસ, સાચું ને? બસ તો આ જ રીતે અંગ્રેજીમાં વાક્યને કંઈક સારી રીતે રજૂ કરવા માટે જેનો ઉપયોગ થાય એને કહેવાય ફિગર ઓફ સ્પીચ। અને ફિગર ઓફ સ્પીચ એટલે અલંકાર। યસ, ગુજરાતીમાં તમે ઓલરેડી શીખેલા છો અલંકાર, એ જ અલંકાર અંગ્રેજીમાં ફિગર ઓફ સ્પીચ કહેવાય છે। ઘણા બધા અલંકાર છે, સિમિલી છે, મેટાફર છે, પર્સોનિફિકેશન છે, હાઇપરબોલી છે, આવા ઘણા બધા અલંકારનો ઉપયોગ આજકાલ દરેક કવિ પોતાના કવિતામાં કરે છે, અને એ જ ટોપિકને આજે આપણે શીખવાના છે। નોર્મલી આપણે આ જ સરસ મજાના એક્ઝામ્પલ સહિત આને આપણે શીખવાનો પ્રયત્ન કરીશું, અને અહીંયા આપણે જે ટોપિક લીધેલો છે એ દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ યુઝફુલ છે। ઘણા સમયથી મને એવો વિડીયો બનાવવા માટેની કમેન્ટ આવી રહી હતી કે સર આના ઉપર વિડીયો બનાવો, તો આજે આપણે એ વિડીયો લઈને આવી રહ્યા છે। આ વિડીયોમાં આપણે લગભગ 12 જેટલી સૌથી મહત્વની સૌથી મહત્વની ફિગર ઓફ સ્પીચ છે એ ફિગર ઓફ સ્પીચ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે ફિગર ઓફ સ્પીચ કોને કહેવાય। હમણાં જ મેં તમને કીધું કે જે વાક્ય છે એ કોઈ પણ શોભા વધારતો શબ્દ હોય એને આપણે ફિગર ઓફ સ્પીચ કહીએ છીએ। તો અહીંયા લખે છે, જો ફિગરેટિવ લેંગ્વેજ ઇઝ અ વર્ડ ઓર ફ્રેઝ ધેટ ડઝ નોટ હેવ ઇટ્સ નોર્મલ લિટરલ મિનિંગ। જો શું કહે છે કે જે ફિગરેટિવ લેંગ્વેજ છે એટલે કે જે ફિગર ઓફ સ્પીચ વાળું વાક્ય છે એ વર્ડ અથવા તો એવો ફ્રેઝ છે કે જે એનો નોર્મલ લિટરલ મિનિંગ દર્શાવતો નથી। ઇટ ઇઝ યુઝડ બાય ધ રાઇટર ફોર ધ સેક ઓફ કમ્પેરિઝન। ક્યારેક કમ્પેરિઝન કરવા માટે રાઇટર એનો ઉપયોગ કરે છે, ઓર ડ્રામેટિક ઇફેક્ટ, અથવા તો એ વાક્યમાં થોડી ડ્રામેટિક ઇફેક્ટ આપવા માટે જેનો ઉપયોગ કરવામાં આવેલો હોય એને આપણે શું કહીએ છીએ? તો કે ફિગર ઓફ સ્પીચ। મેં હમણાં તમને કીધું સિમિલી છે, મેટાફર છે, હાઇપરબોલી છે, પર્સોનિફિકેશન છે, આવી અલગ અલગ પ્રકારની ફિગર ઓફ સ્પીચનો રાઇટર ઉપયોગ કરતા હોય છે, જેથી કરીને એમની જે સ્ટોરીઝ છે એ વધારે પડતી ઇન્ટરેસ્ટિંગ બની જાય। એટલે નોર્મલ આપણી ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો ભાષાને સુંદર, રસપ્રદ અને અસરકારક બનાવવા માટેનો કોઈ ઉપાય હોય તો એ ઉપાય છે ફિગર ઓફ સ્પીચ અર્થાત અલંકાર। તો આઈ હોપ સો કે તમને ખ્યાલ આવી ગયો હશે કે ફિગર ઓફ સ્પીચ કોને કહેવાય। હવે વન બાય વન આપણે ફિગર ઓફ સ્પીચ જોઈશું કે જેથી કરીને આપણને ખ્યાલ આવે। યસ, ફર્સ્ટ નંબર, પહેલો જ નંબર આપણો છે સિમિલી। સિમિલી એટલે ઉપમા અલંકાર। હવે ઉપમા અલંકાર કોને કહેવાય? તો સિમિલીનો સિમ્પલ મતલબ છે સિમિલી ઇઝ અ ફિગર ઓફ સ્પીચ ઇન વિચ ટુ ડિફરન્ટ થિંગ્સ આર કમ્પેર્ડ યુઝિંગ ધ વર્ડ લાઇક ઓર એઝ ટુ શો અ સિમિલારિટી બિટવીન ધેમ। શું કહે છે કે સિમિલારિટી બતાવવાની છે, અને સિમિલારિટી બતાવવા માટે એક શબ્દ છે લાઇક અને બીજો શબ્દ છે એઝ। એટલે અહીંયા આપણને એમ કહે છે કે બે ડિફરન્ટ થિંગ એટલે કે બે અલગ અલગ વસ્તુઓને જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે અને એ કમ્પેરિઝનમાં લાઇક અને એઝ આવા બે શબ્દોનો દર્શાવવામાં આવે ત્યારે એ બને છે સિમિલી। શું બને છે? સિમિલી। એટલે નોર્મલી એક રીતે સમજીએ તો આપણને ખ્યાલ આવી જાય કે વાક્યમાં લાઇક અથવા તો એઝ આપેલું હોય તો એનો મતલબ એ સિમિલી છે। આ ઓળખવાની રીત છે। યસ, લાઇક અને એઝ તમને વાક્યમાં દેખાય તો એ શું છે? તો કે સિમિલી। વેરી ગુડ। તો એક્ઝામ્પલ જોઈએ એના। હી ઇઝ એઝ બ્રેવ એઝ લાયન। જો હી ઇઝ એઝ બ્રેવ એઝ લાયન, અહીંયા કમ્પેરિઝન કરેલી છે। કોની કમ્પેરિઝન કરેલી છે? તો કે ટુ ડિફરન્ટ થિંગ્સ, બે અલગ અલગ વસ્તુઓની કમ્પેરિઝન કરેલી છે। પહેલી કઈ? તો કે હી। અહીંયા હી એટલે કોઈ વ્યક્તિની વાત કરે છે, અને એઝ બ્રેવ એઝ લાયન એની કમ્પેરિઝન કોની સાથે થઈ છે? લાયન સાથે। તો કહેવાનો મતલબ કે એ કોના જેવો બ્રેવ છે?
કોના જેવો? તો કે લાયન જેવો. એટલે અહીંયા કહેવાનો મતલબ એમનો એમ છે કે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિની જે બ્રેવનેસ છે એ બ્રેવનેસ કોની સાથે સરખાવેલી છે? લાયન સાથે. બીજું ઉદાહરણ જોઈએ. She is as busy as a bee. બી એટલે મધમાખી. She is as busy કહેવાનો મતલબ કે તેણી એ બિઝી છે, પણ કોના જેટલી બિઝી છે? તો કે મધમાખી જેટલી બિઝી છે. તમે મધમાખીને જોઈ હશે. મધમાખી ક્યારેય એક જગ્યા પર શાંતિથી બેસે નહીં. એનું કામ જ છે મધ બનાવવાનું, રાઈટ? તો એ અહીંયા દર્શાવે છે. એટલે કહેવાનો મતલબ કે એઝ અને લાઇક નો ઉપયોગ થયો હોય તો એ ડેફિનેટલી સિમિલી હશે. નેક્સ્ટ જોઈએ. He runs like the wind. વાહ, he runs like the wind. અશોક, રોહન, રાહુલ, આ કોણ છે? તો કે હી છે. અને એ કોના જેવું દોડે છે? રન્સ લાઈક અ વિન્ડ. વિન્ડ જુઓ તમે, એની દોડવાની સ્પીડ એટલી બધી છે કે પવનને પણ પાછળ મૂકી દે. ભાઈ, કોઈ મનુષ્ય પવન કરતા વધારે ઝડપથી દોડી શકે? નહીં ને. આપણે એમ કહીએ હી રન્સ લાઈક અ ચીતા. એ ચીતા કરતા ફાસ્ટ દોડાય? આ પૃથ્વી ઉપર સૌથી ફાસ્ટ દોડનાર પ્રાણી ચીતા છે, અને એની કમ્પેરિઝન કોની સાથે કરી છે? મનુષ્ય સાથે, રાઈટ? યસ. Her face shines like the moon. આપણે કહેતા હોય ને, ચાંદ સા મુખડા તેરા. Her face shines like the moon. મૂન, ચંદ્રની જે ચમક છે એ ચંદ્રની ચમક જેવી ચમક એ આના મોઢા ઉપર દેખાય છે. તો આ એક કમ્પેરિઝન છે. સિમ્પલ વસ્તુ આપણને દેખાય છે. અને બોલિવૂડ કનેક્શન કરીએ તો આપણને ખ્યાલ આવે ને, ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ. ભાઈ, સોનાના વાળ છે તો વેચી આવો, કારણ કે આજકાલ સોનું બહુ મોંઘું છે, બહુ બધા પૈસા આવશે. બટ એવું નથી. કેમ નથી? અહીંયા ફક્ત ને ફક્ત કમ્પેર કરે છે કે ચાંદી જૈસા રંગ તેરા, સિલ્વર, બંનેનો ભાવ બહુ જ વધારે છે. સિલ્વર ગોલ્ડ, ચાંદી જૈસા રંગ તેરા, સિલ્વર જેવું તારું મોઢું છે. યસ, ચાંદી જૈસા રંગ તેરા, સોને જૈસે બાલ, વાળ સોના જેવા છે. આ સુંદરતા બતાવે છે ને, કોઈકને સરસ મજાની રીતથી. અને તમે એમ સમજો કે આ વાક્યનો ઉપયોગ કરી અને આપણે શું કરી શકીએ? તો કે કોઈની સૌંદર્યમાં વધારો કરી શકીએ. તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો છે વોટ ઇઝ સિમિલી. સિમિલીમાં એક જ વસ્તુ યાદ રાખવાનું કે તમારે એઝ અને લાઇક આ બે શબ્દ વાક્યમાં આવે એટલે તમે સિમિલી કહી શકો. નેક્સ્ટ જોઈએ. મેટાફર. સેકન્ડ નંબર કયું છે? મેટાફર. મેટાફરનો મતલબ થાય રૂપક અલંકાર. આ પણ અ ટાઈપ ઓફ અ સિમિલી છે, જેને ઇમ્પ્લાઇડ સિમિલી કહેવાય. A metaphor is a figure of speech in which two different things are directly compared without using like and as, showing that one thing is another. અહીંયા સિમિલી જેવું જ છે. સિમિલીમાં શું હતું? એઝ અને લાઇક આપેલું હોય, અહીંયા એઝ લાઇક વગર કમ્પેરિઝન કરેલી હોય, સીધું કહેવામાં આવેલું હોય, જેમાં કોઈ વચ્ચે એઝ લાઇક નો ઉપયોગ થયેલો હોય નહીં. ટાઈમ ઇઝ મની. જો સીધી જ કમ્પેરિઝન. ટાઈમ શું છે? મની છે. તમે ટાઈમ વેસ્ટ કરશો તો મની ગયા. સિમ્પલ વસ્તુ. યસ. લાઈફ ઇઝ અ જર્ની. બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આને લઈ શકો. લાઈફ શું છે? એ જર્ની છે. એ ચાલતી જાય છે, ચાલતી જાય છે, ચાલતી જાય છે, ક્યારેય અટકવાની નથી. બહુ સરસ મજાના બોલિવૂડ સોંગ આના ઉપર પણ છે. હી ઇઝ અ લાયન ઇન ધ બેટલ. જો આની પહેલા આપણે એમ કીધું હતું ને કે એ લાયન જેવો છે. અહીંયા આપણને એમ જ કહે છે એ લાયન જ છે. હી ઇઝ લાયન ઇન ધ બેટલ. યુદ્ધમાં એ કોના જેવો હતો? તો કે સીધી સરખામણી જ કરી દીધી કે એ લાયન જેવો હતો. એટલે અહીંયા કહેવાનો મતલબ છે એ ઇઝ ઇક્વલ ટુ બી. એમ સમજી લો, એ જ એ કોણ છે? બી છે. કોઈના જેવું છે એવું જરૂરી નથી. એ જ બી છે. એટલે આ હી છે એ જ કોણ છે? તો કે લાયન છે. ખ્યાલ આવે છે? યસ. નેક્સ્ટ. ધ ક્લાસરૂમ ઇઝ અ ઝૂ. યસ. તમે જવાના જ છો. પરીક્ષા પાસ કરશો એટલે ક્યાં જશો? અહીંયા જ જવાના છો. તમે બાળકોને ફેસ કરશો, અને બાળકોને ફેસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ક્લાસરૂમ કોના જેવો છે? તો કે ઇઝ અ ઝૂ. ઘણા બધા બાળકો છે ને કે જે બહુ મસ્તી કરતા હોય, તોફાન કરતા હોય, અને એના માટે દર્શાવેલો શબ્દ ધ ક્લાસરૂમ ઇઝ અ ઝૂ. એટલે ક્લાસરૂમ કોના જેવો છે? તો કે ઝૂ જેવો છે. સીધી કમ્પેરિઝન છે, ડાયરેક્ટ કમ્પેરિઝન અહીંયા આપણને આપેલી છે. નોર્મલી જો લાઈફ ઇઝ અ જર્ની, સરસ મજાનો ખ્યાલ આવી જ જાય આપણને કે લાઈફ શું છે? તો કે એક મુસાફરી છે, જર્ની છે કે જે આપણે ચાહીએ તો પણ કાપવાની છે, ન ચાહીએ તો પણ કાપવી તો
પડશે. જો સરસ મજાનું ઉદાહરણ છે, તું હી મેરા સબ હૈ, સુબહ હૈ, તું હી મેરી દુનિયા. જોજો આપણને ગાતા વધારે આવડતું નથી, છતાં ટ્રાય કરીએ છે. તું હી મેરી સબ હૈ, સોંગ તમે સાંભળ્યું જ હશે. અહીંયા કેચ છે, તું હી મેરી સબ હૈ, તું હી મેરી દુનિયા, તું હી મેરી દુનિયા. હવે ડાયરેક્ટ કમ્પેરિઝન કે જેના વિશે આ શબ્દ વાપરેલો છે, તું હી મેરી દુનિયા, તો દુનિયા પણ એ જ છે, સીધી કમ્પેરિઝન કરેલી છે. તો આઈ હોપ સો મેટાફર શું છે એ તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ, પર્સોનિફિકેશન. પર્સોનિફિકેશન એટલે માનવીકરણ અલંકાર. આ મહત્વનો છે, માનવીકરણ અલંકાર. એમાં શું કરવામાં આવે તો કે personification is a figure of speech in which human qualities, emotion or action are given to non-living things, animals or ideas. બહુ સરસ મજાની વાત. હ્યુમન ક્વોલિટી, મનુષ્યમાં રહેલા જે ગુણો છે, મનુષ્યના રહેલા જે ઇમોશન છે, અથવા મનુષ્ય દ્વારા થતા જે કાર્યો છે, એ દરેકે દરેક કાર્યને કોની સાથે બતાવવામાં આવે તો કે નોન લિવિંગ થિંગ, એટલે કે જે નિર્જીવ વસ્તુ છે, એ નિર્જીવ વસ્તુ, પ્રાણીઓ, અમૂર્ત વિચારો, આ બધા જે છે એને દર્શાવવામાં આવે. એટલે કે જે કાર્ય, હવે નોર્મલી હસવાનું કાર્ય કોણ કરે? મનુષ્ય કરે, હા કે ના? હસવાનું કાર્ય મનુષ્ય જ કરે ને. તો અહીંયા જો પહેલું જ ઉદાહરણ આપણને કહે છે, ધ સન સ્માઇલ્ડ એટ અસ. આ એક ઉદાહરણ આપ્યું, ધ સન સ્માઇલ્ડ એટ અસ. ચશ્મા બસમાં પહેરીને સ્માઇલ કરે છે, એકલો એમને એમ નહીં. યસ, તો સન સ્માઇલ કરવાનું કામ એ મનુષ્યનું છે, એ માનવીય ગુણ છે. એને કોની સાથે સરખાવ્યું તો કે સન સાથે. એટલે અહીંયા બતાવવાનું રીઝન છે કે સન સ્માઇલ્ડ એટ અસ, ધેટ ઇઝ અ પર્સોનિફાઈડ. આ પર્સોનિફિકેશન છે. ધ વિન્ડ વિસ્પર્ડ ઇન ધ નાઇટ. ધ વિન્ડ વિસ્પર્ડ, વિસ્પર્ડ નો મતલબ થાય ધીમેથી કહેવું. સાંજના સમયે, રાતના સમયે પવન એ વિસ્પર્ડ કરે છે, અવાજ આવે છે, પણ કાનમાં કોઈકને કંઈક કહેવું, કોઈ એવી વિન્ડ એટલે કે હવાનું એવું ઝોકું છે કે જે તમારા કાનમાં આવીને કંઈક કહી ગયું નહીં ને. જસ્ટ ટુ મેક ધ સેન્ટેન્સ બ્યુટીફુલ આ યુઝ કરવામાં આવેલું છે. ધ ફ્લાવર્સ ડાન્સ્ડ ઇન ધ બ્રીઝ. બ્રીઝ એટલે પણ હવા. ડાન્સ્ડ ઇન ધ ફ્લાવર, જો ઇન ધ બ્રીઝ, ફ્લાવર્સ, પવનના ઝોકામાં ફ્લાવર્સ થતા હોય ને. પેલી સરસ મજાની વોર્ડસવર્થની પોએમ છે ડેફોડિલ્સ, યાદ છે તમને? એ ડેફોડિલ્સ એકવાર સમજજો, તમને મજા આવશે. નેક્સ્ટ, ધ મૂન ઇઝ પ્લેઇંગ હાઇડ એન્ડ સીક. વાદળોની વચ્ચે ઘુમાઈ જાય. હાઇડ એન્ડ સીક રમવાનું કામ કોણ? છુપાછુપી. યસ, છુપાછુપી મનુષ્યો રમે ને, નાના નાના બાળકો રમે. પણ અહીંયા એ વસ્તુ કોની સાથે સરખાવેલી છે તો કે મૂન સાથે. અને એટલા જ માટે એ શું બને છે તો કે પર્સોનિફિકેશન બને છે. यस, चांद सिफारिश जो करता हमारी कहता तो तुमको बता. चांद सिफारिश जो करता, चांद सिफारिश जो मारी करे તો હું કહું, ચાંદ કોઈની સિફારિશ કરે? કોઈની ન કરે. બટ અહીંયા જસ્ટ એને બતાવવા માટે, અહીંયા પર્સોનિફિકેશન બતાવવા માટે કહે છે ચાંદ સિફારિશ કરે છે. સિફારિશ કરવાનું કામ મનુષ્યનું છે, ઈર્ષ્યા કરવાનું કામ મનુષ્યનું છે, લાગણી મનુષ્યમાં છે, ચાંદમાં છે નહીં. પણ આ સોંગ તમને દર્શાવે છે ચાંદ સિફારિશ જો કરતા હમારી તો કહેતા. તો એ વસ્તુ આ સોંગ કોની સાથે અપ્લાય થઈ શકે તો કે પર્સોનિફિકેશન સાથે અપ્લાય થઈ શકે. નેક્સ્ટ, એલિટ્રેશન. એલિટ્રેશન શબ્દ તમે ડિક્શનરીમાં જુઓ ને તો પણ ખ્યાલ આવી જાય. એલિટ્રેશન નો મિનિંગ અનુપ્રાસ અલંકાર. અનુપ્રાસ એટલે શું તો કે એલિટ્રેશન ઇઝ અ repetition of the same beginning sound or letter in closely connected words in a sentence. કોઈ એક સેન્ટેન્સ આપણને આપેલું હોય અને એમાં એકના એક શબ્દ વારંવાર આવતા હોય, રિપીટ થતા હોય, એને આપણે કહીએ છીએ એલિટ્રેશન. Say for an example, sea cells on the seashore. Peter Piper picked a peck of pickled peppers. Big black bug bit a big black bear. આ શું છે? આને કહેવાય ટંગ ટ્વિસ્ટર. શું કહેવાય? ટંગ ટ્વિસ્ટર્સ. યસ, કોઈ પણ ભાષા બોલવા માટે જે વપરાતા હોય ને એને કહેવાય ટંગ ટ્વિસ્ટર. અને પહેલો અક્ષર જેનો સરખો જતો હોય, એસ
એસ એસ એસ જો સરખા જાય છે, આને કહેવાય એલિટ્રેશન. પીટરમાં જો પાઇપર જો પી 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 કોમન જાય છે ને, એટલે તમારી સામે જો કોઈક એક્ઝામ્પલ આવું આવે છે અને એમાં તમને એમ દેખાય છે કે સેમ પહેલો શબ્દ છે, તો એ કયો ફિગર ઓફ સ્પીચ છે? એલિટ્રેશન. બીજું એક છે વાઇલ્ડ વિન્ડ્સ વર વિસ્લિંગ. વાઇલ્ડ વિન્ડ્સ એટલે પણ પવન. વાઇલ્ડ વિન્ડ્સ વર વિસ્લિંગ, સુસવાટા મારતો પવન જઈ રહ્યો છે, એને કહેવાય વાઇલ્ડ વિન્ડ્સ વર વિસ્લિંગ. અહીંયા તમે જુઓ સી સેલ, સી સેલ એટલે વેચવું. સી સેલ જોયા છે ને? યસ. ઓન ધ સી શોર, દરિયાના કિનારે તેણી શું વેચી રહી છે? તો કે એ સી સેલ વેચી રહી છે. આ સરસ મજાનું ઉદાહરણ છે કોના માટે? એલિટ્રેશન માટે. બોલિવૂડ કનેક્શન જોઈએ તો તેરી ગલિયા ગલિયા તેરી ગલિયા મુझको ભાવે ગલિયા તેરી ગલિયા છે. ગલિયા 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 જી 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 કેટલી બધી વાર રિપીટ થાય છે. તો આ રીતે તમે કોઈ પણ ફિગર ઓફ સ્પીચને યાદ રાખી શકો છો. નેક્સ્ટ હાઇપરબોલી. યસ, હાઇપરબોલી એટલે અતિશયોક્તિ. હવે સિમ્પલ હું તમને એમ કહું કે હાય એક જમાનો હતો કે જ્યારે અમે BMW માં ફરતા હતા, હે ને? એક એ જમાનો હતો કે જ્યારે મારા દાદા એને ઝીરોની શોધ કરી હતી. સાચું લાગે તમને? નહીં ને? આ શું છે? આ અતિશયોક્તિ છે. કેમ? અતિશયોક્તિમાં કહેવાનો મતલબ છે બઢાઈ ચઢાઈને જે પણ કહેવામાં આવેલું હોય એને અતિશયોક્તિ કહેવાય. હાઇપરબોલીનો મતલબ જ છે હાઇપરબોલી ઇઝ અ ફિગર ઓફ સ્પીચ ધેટ યુઝિસ એક્સ્ટ્રીમ એક્સ્ટ્રાગેશન ટુ એમ્ફેસાઇઝ અ પોઈન્ટ ઓર ક્રિએટ અ સ્ટ્રોંગ ઇમ્પ્રેશન. એક મજબૂત ઇમ્પ્રેશન બનાવવા માટે આપણે બઢાઈ ચઢાઈને જે વાતને કહેતા હોય ને એને કહેવાય હાઇપરબોલી. આઈ હેવ ટોલ્ડ યુ 1000s ઓફ ટાઈમ. ભાઈ કોઈ વ્યક્તિને એક વાર કે, 2 વાર કે, 3 વાર કે, પણ અહીંયા તો એમ લખે છે આઈ હેવ ટોલ્ડ યુ 1000 ટાઈમ્સ. આવું ન કર. મેં તને કેટલી બધી વાર કીધું. કેટલી બધી વાર માટે છે? 1000 ટાઈમ્સ. તમે કીધું હોય ભલે 1, 2 કે 3 વાર, પરંતુ એને જ્યારે તમારે આ રીતે દર્શાવવું હોય ત્યારે તમે કહી શકો આઈ હેવ ટોલ્ડ યુ 1000 ટાઈમ્સ. આઈ એમ સો હંગ્રી આઈ કુડ ઈટ હોર્સ. આઈ એમ સો હંગ્રી, હું એટલો બધો ભૂખ્યો છું that I could eat a horse. ઘોડો આપો તો ઘોડો ખાઈ જઈશ. ઘોડો ખવાય? ન ખવાય ને. ઇટ મીન્સ આ વાક્ય સજેસ્ટ કરે છે કે વ્યક્તિ બહુ ભૂખ્યું છે. આઈ એમ સો હંગ્રી. અને કહેવા માટે વધારે પડતું કહે છે આઈ કુડ ઈટ અ હોર્સ. તમે આપો તો હું હોર્સ પણ ખાઈ જઈશ. વધારે ના થઈ ગયું? બસ તો આ વધારે થયું એ જ તો હાઇપરબોલી છે ને. ખ્યાલ આવે છે? This bag weighs a ton. એક નોર્મલ બેગ લઈને કોઈ વ્યક્તિ જતું હોય અને એનું વજન ટન જેટલું છે. ટન જેટલું વજન કોઈ ઉઠાવી શકે બેગમાં? ન ઉઠાવી શકે. બટ આ શું બતાવે છે? એક નોર્મલ બેગ એનું વજન જો ભારે હોય તો આપણે એમ કહી શકીએ કે this bag weighs a ton. આ બેગનું વજન કેટલું છે? તો કે 1 ટન જેટલું છે. He runs faster than the wind. આ આગળ વાક્ય આપણે જોયું, બટ એ અલગ રીતે જોયું. અહીંયા અલગ રીતે છે. He runs faster than the wind. વિન્ડ કરતા પણ વધારે ફાસ્ટ દોડી રહ્યો છે. આ એક એક્ઝાગ્રેશન છે. વધારે પડતી અતિશયોક્તિ અહીંયા દર્શાવેલી છે. બોલિવૂડ કનેક્શન. તુજમે રબ દિખતા હૈ યારા મેં ક્યા કરું. તુજમે રબ દિખતા હૈ. ભાઈ મોડું જ છે સામે, કોઈ નથી બીજું. રબ ક્યાંથી? એને જેને તમે આ વાક્ય કહી રહ્યા છો, જેને આ સોંગ ગાઈ રહ્યા છો એ વ્યક્તિ જ છે. એ અહીંયા તમે જુઓ તો રબ છે નહીં, પરંતુ એક એક્ઝાગ્રેશન તરીકે વધારે પડતી અતિશયોક્તિ બતાવી દીધી કે મારી સામે જે વ્યક્તિ છે એ જ મારા ભગવાન છે. સોંગ સાંભળેલું છે તમે? તુજ મે રબ દિખતા હૈ યારા મેં ક્યા કરું. આઈ હોપ સો કે ખ્યાલ આવે છે. ખ્યાલ આવે છે ને? યસ. તો વિડીયો કેવો લાગેલો છે નીચે કમેન્ટ કરતા જજો. વિડીયોને લાઈક પણ આપતા જજો, ભૂલશો નહીં. નેક્સ્ટ આયરની. આયરનીમાં શું આવે? તો કે આયરનીમાં વિરોધાભાસ આવે. શું આવે? વિરોધાભાસ. આયરની ઇઝ અ ફિગર ઓફ સ્પીચ ઇન વિચ ધ એક્ચ્યુઅલ મીનિંગ ઇઝ ઓપોઝિટ ટુ વોટ ઇઝ બીઇંગ સેડ ઓર એક્સપેક્ટેડ. શું કહે છે કે એક્ચ્યુઅલ મીનિંગ કેવો હોય? ઓપોઝિટ હોય. આપણે જે કહેવા માંગતા હોય પરંતુ આપણે કોઈકને ટોણો મારીએ ને
એ આ છે. કોઈકને ટોણો મારવો એટલે આયરની. ટુ વોટ ઇઝ બીંગ સેડ ઓર એક્સપેક્ટેડ, તમને જે એક્સપેક્ટેશન હોય કે આ મને આવું કહેશે, એના મિનિંગમાં કંઈક અલગ હોય તો એને આપણે કહીએ છીએ આયરની. અ ફાયર સ્ટેશન બર્ન્સ ડાઉન. બોલો, ફાયર સ્ટેશન બર્ન્સ ડાઉન. ફાયર સ્ટેશન કે જે અલગ અલગ જગ્યા ઉપર જઈને લોકોની આગ બુઝાવે છે, એને પોતાને આગ લાગી ગઈ છે ને. અ ટ્રાફિક પોલીસ ઓફિસર ગેટ્સ અ પાર્કિંગ ટિકિટ. ટ્રાફિક પોલીસ ઓફિસર કે જે લોકોને ચલાન આપતા હોય એને જ ચલાન લાગે ત્યારે એને કહેવાય આયરની. વોટ અ બ્યુટીફુલ ડે ડ્યુરિંગ ધ હેવી રેન. વરસાદ બહુ પડતો હોય છતાં આપણે એમ કહેતા હોય વોટ અ બ્યુટીફુલ ડે, કેટલો સરસ મજાનો દિવસ છે. ભાઈ બહાર તો નીકળે એટલે ખબર પડે દિવસ કેવો છે, મિનિંગ અલગ છે કહેવાનું. અ ડોક્ટર ફોલ્સ સિક. જો ડોક્ટર ક્યારેક બીમાર પડે, ઓબ્વિયસ છે, એ પણ મનુષ્ય છે, પરંતુ અહીંયા કહેવાનો મતલબ અ ડોક્ટર ફોલ્સ સિક. આપણે બીમાર પડેલા હોય તો આપણે ડોક્ટર પાસે જઈએ, અને ડોક્ટર બીમાર પડેલા હોય તો એને કહેવાય આયરની. બોલીવુડ કનેક્શન. तड़प तड़प के इस दिल से आह निकलती रही तुझको सजा दी प्यार की ऐसा क्या गुनाह किया ऐसा क्या गुनाह किया. આ સેન્ટેન્સ સમજો. સેન્ટેન્સ એકચ્યુઅલી બતાવે છે પ્રેમ, પરંતુ અહીંયા આ સેન્ટેન્સ શું દર્શાવે છે? શું દર્શાવે છે? જુદાઈ દર્શાવે છે. પિક્ચર જોયું હશે, હમ દિલ દે ચુકે સનમ, આઈ થિંક એનું જ છે. તડપ 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 કે ઇસ દિલ સે આહ નિકલ ગઈ. મેં એટલો બધો પ્રેમ કર્યો, બતાવો છે પ્રેમ, પરંતુ શબ્દોમાં શું છે? વિરોધાભાસ છે. અહીંયા એનાથી દૂર જઈ રહ્યા છે ને. તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલ ગઈ, એટલો બધો તડપ્યો છું તારા પ્રેમ માટે. દર્શાવો છે પ્રેમ, પરંતુ શબ્દ વિરોધાભાસ દર્શાવે છે. તો આ છે આયરની. ખ્યાલ આવે છે? યસ. નેક્સ્ટ, પન. બહુ સરસ મજા. પન અ ટાઈપ ઓફ જોક. કોઈકને આપણે જોક મારતા હોય ને એ પન કહેવાય. અ પન ઇઝ અ ફિગર ઓફ સ્પીચ ધેટ યુઝિસ અ વર્ડ વિથ મલ્ટિપલ મિનિંગ. હાય હાય, આમાં તો આપણે એકદમ પાક્કા. મલ્ટિપલ મિનિંગ. કેવું કોઈકને કંઈક હોય ને આપણે કહેતા કંઈક અલગ હોય. યસ, ધેટ ઇઝ પન. ઓર સિમિલર સાઉન્ડ્સ ફોર હ્યુમરસ ઓર ક્લેવર ઇફેક્ટ. હ્યુમરસ એટલે હાસ્ય ઉત્પન્ન કરવા માટે જે શબ્દ, જે ઇફેક્ટ આપણે આપતા હોય એને કહેવાય પન. અ બાઇસિકલ ઇઝ ટુ ટાયર્ડ. ભાઈ નામ જ છે બાઇસિકલ. બાઇસિકલ કે જેના બે પૈડા છે એને જ બાઇસિકલ કહેવાય ને. 3 પૈડા આવે તો એ ટ્રાઇસિકલ નથી થઈ જતી? થાય કે નહીં? ટ્રાઇસિકલ. એવા 2 પૈડા હોય તો બાઇસિકલ. તો બાઇસિકલ એક શબ્દ થયો અને ટુ ટાયર્ડ બીજો શબ્દ થયો. સેમ શબ્દ. જો યુઝિસ અ વર્ડ વિથ મલ્ટિપલ મિનિંગ. મલ્ટિપલ મિનિંગ 2 થયા. યસ. ટાઈમ ફ્લાઇઝ લાઈક એન એરો. ફ્રૂટ ફ્લાઇઝ લાઈક અ બનાના. ફ્રૂટ, બનાના એ ફ્રૂટ જ છે. અને ટાઈમ ફ્લાઇઝ લાઈક એન એરો. એરો તો ઘડિયાળમાં શું આવે? એરો જ આવવાના છે ને. આ શું છે? એરો તો છે, ઘડિયાળમાં એ જ આવે, તો એને પન કહેવાય. યસ. અ બોઇલ્ડ એગ ઇઝ હાર્ડ ટુ બીટ. બોઇલ્ડ એગ, ઈંડું, બાફેલું ઈંડું હોય, હાર્ડ ટુ બીટ. બાફેલા ઈંડાને નોર્મલ તોડો તોય તૂટી જાય, એમાં વધારે કંઈ કરવાનું છે નહીં. યસ. સુબહ હોને ના દે શામ હોને ના દે તું મેરા હીરો. સુબહ હોને ના દે, શામ હોને ના દે. ભાઈ સુબહ હોને ના દે, શામ હોને ના દે કહેવાનો મતલબ આખી રાત પાર્ટી કરવી છે. આખી રાત પાર્ટી કરવી છે એટલા માટે શબ્દ યુઝ કર્યો સુબહ હોને ના દે. શામ હોને ના દે. ભાઈ સુબહ ના થાય, શામે ના થાય, તો શું હોય? નાઇટ હોય. અને નાઇટ હોય તો આખી નાઇટ શું કરવી છે? પાર્ટી કરવી છે. આવા 2 ટૂંકા જે શબ્દ છે એ 2 ટૂંકા શબ્દ માટે શેનો ઉપયોગ થાય છે? પનનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, ઓક્ઝિમોરન. ઓક્ઝિમોરનનો મતલબ થાય વિરોધી શબ્દ જોડણી. 2 અલગ અલગ શબ્દ તમને એક સાથે આપેલા હોય એને કહેવાય ઓક્ઝિમોરન. An oxymoron is a figure of speech in which 2 opposite or contradictory words are placed together. Contradictory, બંને વિરોધી શબ્દ એક સાથે મૂકેલા હોય તો એને કહેવાય ઓક્ઝિમોરન. Say for an example, sweet sorrow. દુઃખ છે પણ કેવું? સ્વીટ છે. મીઠું દુઃખ હોય? ન હોય. યસ, પણ ક્યારેક ક્યારેક તમે તમારા મમ્મી તરફ ધ્યાન આપજો, એમને આવા સ્વીટ સોરો બહુ બધા થતા હશે.
તમે પરીક્ષામાં પાસ થયા, આંખોમાંથી આંસુ, એ આંસુ છે ને, એ દુઃખી નથી, એ ગર્વના આંસુ છે, મારું બાળક પાસ થઈ ગયું. યસ. ઓપન સિક્રેટ, સિક્રેટ એ ક્યારે ઓપન હોય? સિક્રેટ એ ટોપ સિક્રેટ હોય ને. ઓપન સિક્રેટ બે વિરોધી શબ્દ છે, જો ઓપન અને સિક્રેટ. ડેફનિંગ સાયલન્સ, સાયલન્સ હોય ત્યાં ડેફનિંગ ના આવે. બીટર સ્વીટ, બીટર એટલે કડવું, સ્વીટ એટલે મીઠું. તો આ બધા એક્ઝામ્પલ શેના છે? ઓક્ઝીમોરનના છે. અહીંયા કહે છે જો, હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી, છાઉં હૈ કભી કભી હૈ ધૂપ જિંદગી. આ જે સોંગ છે કોના માટે છે? ઓક્ઝીમોરન છે. આઈ હોપ સો કે તમે સોંગ સાંભળ્યું હશે. નેક્સ્ટ, ઓનોમેટોપિયા. ઓનોમેટોપિયા જો બોલવામાં થોડુંક વિચિત્ર લાગે પણ છે આવું જ. ઓનોમેટોપિયા, ધ્વનિ અનુકાર. ધ્વનિ અનુકાર એટલે શું? ઓનોમેટોપિયા is a figure of speech in which words imitate or represent natural sound. ઓનોમેટોપિયા એટલે શું? કે જે નોર્મલ શબ્દ નેચરલ સાઉન્ડ હોય ને એના જેવો આપતા હોય. કહેવાનો મતલબ, ધ બીઝ બસ્ટ. બીઝ હમણાં જ કીધું તમને, બીઝ એટલે મધમાખી. હવે મધમાખી ગણગણે, અને ગણગણવા માટે કયો શબ્દ? તો કે બસ. ધ ડોર વેન્ટ બેંગ, ધ ડોર વેન્ટ બેંગ. ધડામ દઈને દરવાજો બંધ કરો, કેવો અવાજ આવે? હા, ધડામ આવે ને, એવો અવાજ આવે. તો એને કહેવાય ઓનોમેટોપિયા. ધ ક્લોક ટિક ટોક, ધ ક્લોક ટિક ટોક, ટિંગ ટોક ટિક ટોક ટિક ટોક. આને તો કહેવાય ક્લોક. અવાજ આવે કે નહીં? ઘડિયાળને ધ્યાનથી જોવું હશે, અવાજ આવશે, ટક 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 ટક. સેમ ક્લોક છે તો અવાજ આવવાનું છે. ઇટ મીન્સ ઓનોમેટોપિયા. ધ સ્નેક હિસ્ટ, ધ સ્નેક હિસ્ટ. આવો અવાજ આવે, એ અવાજને કહેવાય ઓનોમેટોપિયા. યસ. ધક ધક કરને લગા, ધક ધક કરને લગા. શું આનો અવાજ કેવો હોય? ધક ધક કરને લગા. યસ. તો એ હાર્ટ માટે વપરાયેલો શબ્દ છે, અને હાર્ટ શું થાય? ધક ધક. અને એટલા માટે આ સોંગ પણ કોના માટે છે? ઓનોમેટોપિયા. યસ. ચાલો નેક્સ્ટ જોઈએ. એપોસ્ટ્રોફે. એપોસ્ટ્રોફે એટલે સંબંધ અલંકાર. An apostrophe is a figure of speech in which a speaker addresses an absent person, an abstract idea, or a non-living thing as if it were present and alive. બહુ સરસ મજાની ફિગર ઓફ સ્પીચ છે આ એપોસ્ટ્રોફે. જેમાં શું થાય તો કે જેમાં સ્પીકર એવા લોકોને એડ્રેસ કરે છે. એડ્રેસ એટલે સંબોધન કરવું. શું કરવું? સંબોધન કરવું. કે જે એબસેન્ટ છે, જે વ્યક્તિ હયાત નથી. એન એબ્સ્ટ્રેક્ટ આઈડિયા, કોઈ અમૂર્ત વિચાર છે. ઓર નોન લિવિંગ થિંગ, અથવા તો કોઈ નિર્જીવ વસ્તુ છે. એઝ ઇફ ઇટ વર પ્રેઝન્ટ, જાણે કે એ શું હોય? આપણી સામે હોય. અને આપણી સામે હોય એ રીતે આપણે કહેતા હોઈએ છીએ. જો, ઓ ગોડ હેલ્પ મી, વાક્ય સીધે સીધું સંબંધ ધરાવે. ઓ ગોડ હેલ્પ મી, મદદ કરો. ભગવાન મારી મદદ કરો. ભગવાન છે, તમે માની લીધું છે કે ભગવાન છે. ઓ મૂન ગાઈડ મી ઇન ધ ડાર્ક, ગાઈડ મી ઇન ધ ડાર્ક. અંધારામાં મને રસ્તો બતાવજે. ઓ મૂન, મૂન રસ્તો બતાવે? ન બતાવે, બટ મૂનનો જે પ્રકાશ છે એ તમને સીધે સીધો રસ્તો બતાવશે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. આ રાઈમ તો આપણે સાંભળી હશે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. તો જો મને રાગ પણ નથી આવડતો, તમને આવડતો હશે. તો ટ્વિંકલ ટ્વિંકલ સ્ટાર શું થાય? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. ઓ ડેથ વેર ઇઝધાય સ્ટિંગ. ઓ ડેથ, ડેથ જે મરી ચૂકેલું છે, મૃત્યુને કહે છે વેર ઇઝ धाय સ્ટિંગ. સ્ટિંગ એટલે ઘા. ઘા ક્યાં છે? નથી, ક્યાંય નથી. છતાં એ અમૂર્ત છે. આ ડેથ એ શું છે? અમૂર્ત છે. છેલ્લે કહે છે ઓ સાથી રે तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना. ઓ સાથી રે, એની પ્રિયતમાને કહે છે, સાથીને કહે છે કે તેરે બિના ભી ક્યાં જીના. તો ખ્યાલ આવે તમને અહીંયા કે એ હયાત નથી,
એ મૃત્યુ પામેલા છે, છતાં કહે છે ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના. છે ને, સરસ મજાનું કનેક્શન તમે એપોસ્ટ્રોફે સાથે આ સોંગને કરી શકો છો. નેક્સ્ટ જોઈએ 11 નંબર, રેપિટેશન અથવા જેને તમે રિપીટેશન કહો છો. રિપીટેશન એ શું છે? પુનરાવર્તન અલંકાર. શબ્દ રિપીટ થતા હોય. Repetition is a figure of speech in which words or phrase is repeated in a sentence or passage to create emphasis, rhythm or strong feeling. જ્યારે તમારે એમ્ફેસિસ એટલે ભાર આપવો હોય, રિધમ જાળવવી હોય અથવા તો કોઈ સ્ટ્રોંગ ફિલિંગ દર્શાવવી હોય, ત્યારે એકના એક શબ્દને રિપીટ કરો છો ત્યારે કઈ ફિગર ઓફ સ્પીચ બને છે? રિપીટેશન બને છે. નેવર 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 ગીવ અપ. નોર્મલી આવું કહીએ તો ન ચાલે, નેવર ગીવ અપ. પણ તમારે કોઈક શબ્દ ઉપર ભાર મૂકવો છે, સ્ટ્રેસ મૂકવો છે, ત્યારે આ બને છે નેવર 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 ગીવ અપ. ક્યારેય હાર માનશો નહીં. પરીક્ષા છે, પરીક્ષા પાસ થશો, ફેલ થશો, હાર માનવાની નથી. અલોન અલોન ઓલ અલોન. એકલા 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 જ છે, અમે આજુબાજુ કોઈ નથી. તો અલોન એટલે પણ એકલા જ થાય. પણ અલોન અલોન ઓલ અલોન રિપીટેડ થાય છે, એકનો એક શબ્દ. એટલા માટે શું બને છે? રિપીટેશન બને છે. વર્ક 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 અન્ટિલ યુ સક્સીડ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ આપણને આ જ કહે છે, ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે કામ કરો ને કામ કરો. ક્યાં સુધી કામ કરો? અન્ટિલ યુ સક્સીડ. જ્યાં સુધી તમને સફળતા નથી મળતી ત્યાં સુધી તમે કામ કરો. એટલે કહેવાનો મતલબ આ એકના એક શબ્દ એ શું થાય છે? રિપીટ થાય છે. હી ક્રાઇડ ક્રાઇડ એન્ડ ક્રાઇડ ઓલ નાઇટ. આખી રાત રડે છે અને એ રડવા માટે શબ્દ છે ક્રાઇડ ક્રાઇડ એન્ડ ક્રાઇડ. યસ. ઓ ઓ જાને જાના ઢૂંઢે તુજે દીવાના. ઓ જાને જાના. સેમ ના સેમ શબ્દ રિપીટ થાય. ઓ જાને જાના ઢૂંઢે તુજે દીવાના. ખ્યાલ આવે? યસ. તો આ હતી રિપીટેશન. નેક્સ્ટ છેલ્લી જોઈએ 12 નંબરની છે યુફેઇઝમ. સૌમ્ય પ્રયોગ. યુફેઇઝમ શું છે? તો કે is a figure of speech in which mild, indirect or polite words are used instead of harsh, rude or unpleasant word. કેવું જે છે એ જ, પરંતુ સીધી ભાષામાં, સૌમ્ય ભાષામાં. શું કહે છે? માઇલ્ડ, હળવા. ઇનડાયરેક્ટ શબ્દ પોલાઇટ વેમાં, એકદમ રિક્વેસ્ટ ભર્યા શબ્દ સાથે તમારે કેવું છે ઇન્સ્ટેડ ઓફ હાર્શ એન્ડ રૂડ ઓર અનપ્લીઝન્ટ વર્ડ. કોઈને ખોટું લાગી જાય એવી ભાષામાં નથી કહેવું, પરંતુ એકદમ પોલાઇટ વેમાં જ્યારે તમે કોઈકને કંઈક કહેવા માંગતા હોય ત્યારે એ યુફેઇઝમ બને છે. હી પાસ્ડ અવે. જો સરસ મજાનું એક્ઝામ્પલ છે. હી પાસ્ડ અવે. ઇન્સ્ટેડ ઓફ સેઇંગ ડાઈડ આપણે શું કીધું? હી પાસ્ડ અવે. મરી ચૂકેલા છે. તો મરી ચૂકેલા માટે કયો શબ્દ એકદમ પોલાઇટ વેમાં વપરાય? તો કે હી પાસ્ડ અવે. સી ઇઝ અ સિનિયર સિટીઝન. ઇન્સ્ટેડ ઓફ સેઇંગ ઓલ્ડ. કોઈ વ્યક્તિ 60 ની ઉપર જતા રહ્યા હોય, ઉંમર વટાવી ચૂકેલા હોય, તો એને આપણે શું કહીએ? સિનિયર સિટીઝન. આ એક સૌમ્ય વાક્ય છે, એક સાદી સિમ્પલ ભાષામાં વપરાતું વાક્ય છે. ઇન્સ્ટેડ ઓફ સેઇંગ ઓલ્ડ. કોઈકને વૃદ્ધ કહીએ તો ચાલ તું હશે વૃદ્ધ, હું નથી, તો આ ભાષામાં તમે કહો યુ આર અ સિનિયર સિટીઝન, તો એ એક્સેપ્ટ કરે ને. હી ઇઝ ફિઝિકલી ચેલેન્જડ ઇન્સ્ટેડ ઓફ ડિસેબલ્ડ. ડિસેબલ્ડ કહેવાની જગ્યા ઉપર તમે કહી શકો ફિઝિકલી ચેલેન્જડ. શારીરિક રીતે ચેલેન્જડ વ્યક્તિ છે, ઇન્સ્ટેડ ઓફ સેઇંગ ડિસેબલ્ડ. અથવા તો તમે એમ કહી શકો, જો they live in a low income area. They live in a low income area. એ એવી જગ્યા ઉપર રહે છે કે જ્યાં લોકોની ઇન્કમ કેવી છે? ઓછી છે. ઇન્સ્ટેડ ઓફ સેઇંગ પુઅર. કોઈકને પુઅર કેવું, ગરીબ કેવું, એના કરતા એકદમ પોલાઇટ વેમાં તમે કહી શકો કે લો ઇન્કમ એરિયામાં રહે છે. ખ્યાલ આવે છે? યસ. અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના. યાદ છે શું? હા, અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના. એકચ્યુઅલી તમે મૂવીમાં જ્યારે આ સીન જોશો ને એટલે તમને ખ્યાલ આવે, આંખોમાં આંસુ છે. કહેવાનો મતલબ કે એ દૂર થઈ રહ્યો છે, છતાં પણ કહે છે અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના. ખ્યાલ આવે છે?
તો સીધી ભાષામાં એકદમ સરળ શબ્દનો ઉપયોગ કરી અને જ્યારે વાક્ય બનાવવામાં આવે ત્યારે એ શું બને છે તો કે યુફેઇઝમ બને છે. તો આઈ હોપ સો કે આજે 12 ફિગર ઓફ સ્પીચ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો એ તમે બહુ સરસ રીતે સારી રીતે સમજી ચૂક્યા છે. તો લેટ્સ રિવાઇઝ ઇટ વન્સ અગેન. ઓકે, લાઈક એઝ આવે તો શું મૂકશો? સિમિલી મૂકશો. ડાયરેક્ટ કમ્પેરિઝન કરેલી હશે તો મેટાફર મૂકશો. એટલે ડાયરેક્ટ કમ્પેરિઝન એટલે એ એજ બી છે, સીધી ભાષામાં ડાયરેક્ટ કમ્પેરિઝન કરી હોય વિધાઉટ લાઈક અને એઝ તો એ શું છે? મેટાફર છે. નોન લિવિંગ ડુઈંગ અ હ્યુમન એક્શન, કોઈ નોન લિવિંગ વ્યક્તિ છે? હોય નોન લિવિંગ વ્યક્તિ હોય? ન હોય. પણ નોન લિવિંગ થિંગ છે જેને હ્યુમન એક્શન દર્શાવેલી હોય તો એ પર્સોનિફિકેશન છે. સેમ સાઉન્ડ રિપીટ થતો હોય પહેલો અક્ષર તો એ એલિટ્રેશન છે. ઓવર એક્ઝેગરેશન, વધારે પડતું જ્યારે બોલવામાં આવે ત્યારે એ હાઇપરબોલી છે. ઓપોઝિટ મિનિંગ, અનએક્સપેક્ટેડ સિચ્યુએશન દર્શાવેલી હોય તો એ આયરની. સાઉન્ડ વર્ડ બઝ, બેંગ, ટિકટોક આવા આપેલા હોય તો એ ઓનોમેટોપિયા. ઓપોઝિટ વર્ડ બે અલગ શબ્દ સાથે આપેલા હોય તો એ ઓક્ઝિમોરન. વર્ડ્સ વિથ ડબલ મિનિંગ, જોક આપેલો હોય તો એને પન કહેવાય. ટોકિંગ ટુ નોન લિવિંગ, એબસેન્ટ પ્રેઝન્ટ, જે હયાત જ નથી એની સાથે વાતચીત કરતા હોય તો એપોસ્ટ્રોફે. સેમ વર્ડ રિપીટ થતો હોય તો રિપીટેશન. અને પોલાઇટ વર્ડ ઇન્સ્ટેડ ઓફ હાર્શ તો યુફેઇઝમ. આ 12 ફિગર ઓફ સ્પીચ હતી કે જે પરીક્ષામાં દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ બધી વાર પૂછાય છે. તો આઈ હોપ સો કે અહીંયાથી તમને જે પીરસવામાં આવ્યું છે તમને ડેફિનેટલી ખ્યાલ આવી ગયો હશે. તો ચાલો, यस दैट्स इट. अच्छा चलता हूँ, दुआओं में याद रखना. યાદ રાખશો ને, કારણ કે તમારા માટે આટલી બધી મહેનત કરતા હોય તો તમારા તરફથી પ્રેમ પણ એટલો જ મળવો જોઈએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રો સુધી પહોંચાડી દેજો તો જેથી કરીને એ પણ આ વિડીયો જોઈને સારા માર્ક્સ મેળવી શકે. તો ચાલો, આવી જ રીતે ફરીવાર એક સરસ મજાના બીજા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ફરીવાર મળીશું. જય હિન્દ.